સ્કિલ એટલે અહીંયા કોઈ કહ્યું કે બીએ સારું, બીએસસી સારું કે બીકોમ સારું, હું જુદી રીતે કહું છું એને કે કોઈ કોર્સ ખરાબ હોતો જ નથી, માણસ સારો કે ખરાબ હોય છે. કોર્સ બધા સારા જ છે, તમે ગમે એ ભણો પણ ભણો એમ કહું છું. બધા જ કોર્સ સારા છે, પણ આપણે એને કઈ રીતે લઈએ છીએ એ બહુ જ અગત્યનું છે. એટલે કેવી રીતે તમે એને કરો છો? સાહેબે કહ્યું કે બીએસસી કરતા હોય પણ કે ઘેર બેઠા બીએસસી કરો છો અને લેબ ટેસ્ટિંગ ઘેર બેઠા થાય, પ્રાયોગિક આવે ને પ્રેક્ટિકલ આવે. પ્રેક્ટિકલ ઘેર બેઠા કેવી રીતે થાય? કે જે લોકો ઘેર બેઠા બીએસસી કરે છે પછી એની કેરિયરમાં કેમિકલ રિએક્શન આવે છે, એવું હું કહું છું. એની કેરિયરની અંદર કેમિકલ રિએક્શન આવે છે, એ માણસ રિજેક્ટ થાય છે, એનો હાઇપોથેસિસ પણ રિજેક્ટ થાય છે. એટલે આવા પ્રયોગો આપણે નથી કરવા. આપણે એમણે બહુ સરસ વાત કરી કે જે કોલેજમાં ભણો એમાં બેસ્ટ ભણો, સારામાં સારું ભણો, શ્રેષ્ઠ ભણો. આપણને કેમ એડમિશન ના મળે એવો આગ્રહ તમે રાખો, અને એ આગ્રહ રાખીને તમે જશો તો તમને દુનિયાની કોઈ તાકાત સામે રોકી શકવાની નથી. આપણો વિસ્તાર બે છે, ફાયદો છે અને ગેરફાયદો છે. કારણ કે આપણા તમે કહ્યું ને આપણા ગુણો હજી ટકી ગયા છે. આ બધા વાવાઝોડા આવ્યા, મૂલ્યોનું સંકટ છે આખી દુનિયામાં. તમે જો આ ટ્રમ્પ, ફ્રાન્સિસ ફુકુઆવા નામના બહુ મોટા લેખક છે અને નોબેલ પ્રાઇઝ મળ્યો. હમણાં જો એમનું પુસ્તક અનુવાદિત કરું છું તો એમાં મેં વાંચ્યું કે સાહેબ આખી દુનિયામાં હવે જે ક્રાઇસિસ સર્જાવાની છે, આઈડેન્ટિટી ક્રાઇસિસ સર્જાવાની છે. આઈડેન્ટિટી ક્રાઇસિસ એટલે આજે સાહેબ ડેપ્યુટી મામલતદાર થાય કે મામલતદાર થાય એને પણ એવું લાગે છે હું રિલેવન્ટ રહીશ કે નહીં. દરરોજ વેરીફાઈ કરવાનું છે, દરરોજ પરફોર્મ કરવાનું છે, દરરોજ નવી વસ્તુ ડિલિવર કરવાની છે. જો આમાં આપણે પાછા પડ્યા તો આપણે ઇરિલેવન્ટ થઈ જઈશું. ધેટ ઇઝ વાય સ્કિલ ઇઝ નીડેડ, કોર્સિસ ઇઝ નોટ નીડેડ. ગૂગલ ની હમણાં જાહેરાત આવી છે કે અમારે એવો એન્જિનિયર જોઈએ છે જેની પાસે ડિગ્રી ના હોય પણ આ 1 2 3 4 5 ક્વોલિટી હોય એવો એન્જિનિયર. ડિગ્રીઝ વિલ બી ઇરિલેવન્ટ. એટલે કોઈ લખ્યું છે કે ડિગ્रियां तो तालीम के खर्चे की रसीदें है, असली इल्म तो वो है जो आपके किरदार से झलकता है. તમારા કિરદારમાંથી જે બહાર નીકળે છે, તમારી અંદરથી, તમારા વ્યક્તિત્વમાંથી જે દેખાય છે એ તમારું સાચું દર્શન છે. એટલે તમે વ્યક્તિત્વને મજબૂત બનાવો, વાંચો, વિચારો, માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. આ એક ખોટો નેરેટિવ અત્યારે સમાજમાં ચાલી રહ્યો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો એને જ વાંચવાનું. વિક્રમસિંહ, હું જીપીએસસી આપતો હતો તો આ અધ્યાપક વાળી જીપીએસસી પહેલા એકાઉન્ટ્સ ઓફિસરમાં હું પાસ થયો. એમાં મારો